અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી એક જાણીતી ધ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં એક સમયે બધું મસ્ત ચાલી ગયું હતું. ઘણા વિદ્યાર્થીઓ લખી રહ્યા હતા, ઘણા વિદ્યાર્થીઓ વાંચી રહ્યા હતા, ઘણા વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા, તો ઘણા વિદ્યાર્થીઓ હસી મજાક કરી રહ્યા હતા. પરંતુ અચાનક એક એવી દુઃખદ ઘટના ઘટી જેના કારણોથી સમગ્ર અમદાવાદ શહેર, સમગ્ર ગુજરાત અને આપણું આખું ભારત હચમચી ઉઠ્યું. અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલ જે છે એના કેમ્પસનું આ દ્રશ્ય છે. લાગી હતી એનું મૃત્યુ થયું હતું. એ પછી મોટી સંખ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ કચડી ગઈ હતી. મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વિફરેલા વાલીઓ અને અન્ય લોકોએ અહીંયા સ્કૂલમાં ધસી જઈ અને જે કાર્યાલય છે ત્યાં દેખાવો કરી. ખબર હતી સવારે 7 વાગે અમે બધા બાળકોને લઈને સ્કૂલે મૂકવા આવીએ છીએ, અમારા છોકરાઓને. એક 14 વર્ષનો યુવા વિદ્યાર્થી જેના હાથમાં પેન હોવી જોઈએ, પેન્સિલ હોવી જોઈએ, નોટબુક હોવી જોઈએ, એની આંખોમાં હજારો સપના હોવા જોઈએ, એ જ 14 વર્ષના વિદ્યાર્થીએ ગુસ્સામાં આવીને, આવેશમાં આવીને હાથમાં છરી ઉપાડી પોતાના જ સાથી વિદ્યાર્થી ઉપર હુમલો કરી નાખ્યો. એક જ પળમાં આખી સ્કૂલમાં રહેલું, આખી નિશાળમાં રહેલું બધું જ રમૂજી, બધું જ હાસ્ય અને ભણતરની જગ્યાએ રક્ત રંજિત ચીસો અને હાહાકાર ફેલાઈ ગયો. ભાઈઓ, આ માત્ર બે બાળકો વચ્ચેનો, બે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો નથી. આ એક ગંભીર પ્રશ્ન છે. આજના વિદ્યાર્થીઓની હોય કે આજના બાળકોની હોય, એમની માનસિકતા કેમ હલકી થઈ રહી છે, કેમ એમની માનસિકતા બગડી રહી છે. આજના વિદ્યાર્થીઓ પાસે, આજના બાળકો પાસે ઘરમાં પોતાના માતા પિતા સાથે વાતચીત કરવા માટેનો પણ સમય નથી હોતો. મોબાઈલ અને વિડીયો ગેમ્સમાં હિંસાત્મક દ્રશ્યો જોઈને તેઓ એ દ્રશ્યોને તેમના વાસ્તવિક જીવનમાં અજમાવવા લાગ્યા છે. ગુસ્સો, ઈર્ષા અને નાની નાની વાત ઉપર તણાવ તેઓ સહન કરી શકતા નથી. જો આપણા બાળક જોડે આપણે વાત નહીં કરીએ, તેમને સમજીશું નહીં, તો એમનું દિલ અંદરથી ખાલી થઈ જશે અને એ ખાલી જગ્યા ગુસ્સો, ઈર્ષા અને હિંસાથી ભરાઈ જશે. શાળા, સ્કૂલ માત્ર ભણવાનું સ્થાન ના હોવું જોઈએ, પરંતુ ભણવાની સાથે સાથે બાળકોને, વિદ્યાર્થીઓને જીવન જીવવા વિશેની કળા વિશેનું પણ જ્ઞાન આપતું સ્થાન હોવું જોઈએ. ગુસ્સા ઉપર કાબુ મેળવવો, સંવેદનશીલ બનવું, એકબીજાને સમજવું એટલું જ જરૂરી છે જેટલું જરૂરી ગણિત અને વિજ્ઞાન. આ બનાવ, આ ઘટના આપણને સંદેશ આપે છે કે જો આપણે આપણા બાળકના મનની વાત નહીં સમજી શકીએ, એમને સમજાવી નહીં શકીએ, તો આવતીકાલે આનાથી પણ વધારે ભયાનક, ભયંકર પરિસ્થિતિ સર્જાવાની જ છે. તો સમજો અને રોજે રોજ થોડોક સમય પોતાના બાળકો સાથે પણ પસાર કરો. શાળાઓમાં, સ્કૂલોમાં કાઉન્સેલિંગ અને માર્ગદર્શનને વધારે મહત્વ અપાવો અને પોતાના બાળકોને સમજાવો કે સાચું હથિયાર છરી નથી, ગુસ્સો નથી કે ઈર્ષા નથી, પરંતુ સાચું હથિયાર છે શિક્ષા, પ્રેમ, સમજ અને ક્ષમા. જો એક બાળક બગડે તો સમગ્ર સમાજ બગડી શકે છે, પરંતુ જો એક બાળક સુધરી ગયું તો આખો સમાજ સુધરી શકે છે. વિડીયોને વધુમાં વધુ શેર કરીને આપણા ગુજરાતમાં રહેલા, આપણા ભારતમાં રહેલા એક વાલીઓ સુધી, એક વિદ્યાર્થીઓ સુધી, એક પેરેન્ટ સુધી પહોંચાડો.